દીવ પોલીસે 31ની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા માટે કાર્યવાહી કરી છે. તો દોધલા ગામ નજીકથી ટુ વ્હીલર પર વિદેશી દારૂનો જથ્થો ઘુસાડતા ઉનાના 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો દીવ પોલીસના સ્પેશિયલ સ્ટાફના ઇન્ચાર્જ જીતેન્દ્ર પંડ્યા અને પીસી કેતન રાઠોડને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તો શંકાસ્પદ ટુ વ્હીલરને રોકાવી પૂછપરછ કરતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. તો ઝડપાયેલા શખ્સોમાં ઉનાના રહેવાસી મયુર મોહન ચૌહાણ અને હિતેશ રમેશ બામણિયાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 375 નંગ વિદેશી દારૂની બોટલો અને ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યું હતું. તો જપ્ત કરાયેલા દારૂ અને વાહનોની કુલ કિંમત ₹84 આંકવામાં આવી છે. તો દીવ પોલીસ દ્વારા બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ઉના અને દીવની વચ્ચે ભૌગોલિક નિકટતાના કારણે દારૂની વ્યાપક હેરાફેરી થતી હોય છે. તો ખાસ કરીને તહેવારોના સમયે તેની માંગ વધે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.